ચાલો આજે આપણે નાની ને દાદીના કિચનની રેસીપીને ટ્રાય કરીએ। જય શ્રી કૃષ્ણ, હું છું ભક્તિ, તમારી સાથે લઈને આવી છું વઘારેલો રોટલો। આઈ હોપ આ રોટલો તમે ટ્રાય નહીં કરી હોય। સૌથી પહેલાં બાજરાનો રોટલો ઉતારી લેવાનો છે ને પછી તેને માટીના કવલામાં લસણ ઉપર ધુમાડી દેવાની છે। આ સ્મોકી ફ્લેવરથી રોટલાનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે। પછી તેને ફૂલ ઓન ઘીમાં ભૂંસી લેવાનો છે। હવે આપણે વઘારની તૈયારી કરીશું। તેલમાં રાઈ, જીરો અને લીમડો એડ કરીશું। આ રોટલો તમે ઘીમાં ભૂસેલો પણ ખાઈ શકો છો, પણ આજે મેં આ રોટલાને વઘાર્યો છે। શિયાળાની સિઝનમાં રોટલો વઘારેલો ખાવાની મજા આવી જાય છે। હવે રોટલો એડ કરવાનો છે ને પછી તેનામાં લસણની ચટણી, મરચું, હલ્દી ને મીઠું એડ કરવાનું છે। ચટણીના બદલે તમે કૂટેલો લસણ પણ એડ કરી શકો છો। પછી તેમાં ખાટી છાશ ઉમેરવાની છે। છાશ જેટલી ખાટી હશે એટલો રોટલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। કોઈ પણ ડીશ પ્રોપર ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીને બનાવવામાં આવે તો તે ડીશનો સ્વાદ અનોખો જ થઈ જાય છે। હવે લીલો મરચો એડ કરીશું ને પછી ઉપર લીલો લસણ એડ કરીશું। લસણીયો રોટલો લસણ વગર અધૂરો છે ને શિયાળામાં લીલા લસણ ખાવાની મજા આવે છે। પછી કોથમરી સ્પ્રિંકલ કરશું। તૈયાર છે આપણો એકદમ જ ગરમા ગરમ વઘારેલો રોટલો। તમે પણ ટ્રાય કરજો, ફુદીનાવાળી છાશ સાથે મજા પડી જશે। એન્જોય।